नहीं होता मैडम, हाजत नहीं होता तो है मैडम, बट आप नहीं करना चाहते हैं तो नो डाउट। नहीं नहीं ना, नो मैडम, आप किसी भी पुलिस वाले कोई नहीं वो गलत बात, वो गलत बात। कुदरत के तरीके से पैसा लेने की आप हाजत रखते हैं वो ले लीजिए, आप रिक्वेस्ट ही कर रहे हैं, आपने आपके साथ रिक्वेस्ट कर रहे हैं मैडम। हाँ वो मैं बोल दीजिए ભાજપની ગાડીઓની વ્યવસ્થા દરેક લોકો માટે સરખી હોય છે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટ પોલીસે પૂરું પાડ્યું. શું કહેવા? આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી. ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું. કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે. તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે. જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી 2 ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે. આપને ભલામણનો દોર પણ શરૂ થયો હતો. શું કહેવાય? કોની કાર છે? કોની કાર છે? તો એક વ્યક્તિની જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે. PSI RS પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે. અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે. એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું. સર એને કઈ ચાવી નથી આપી તેવું પણ અમે ટ્રેનથી ઉઠાવી લેશું અને ત્યાં મુકાઈ દઈશું. ગઢવી સાહેબ, શું કહેશો? અત્યારે ભાજપના જ આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ કાયદાનું સરામ ઉલ્લંઘન કરી રહ્યા છે. હવે જો અમારા માટે છે એ વસ્તુ નથી. આમ પબ્લિક કાળા કાચ રાખે, નંબર પ્લેટ પોલીસ મોટો દંડ ફટકારે છે, ગાડી ડિટેન કરે છે. આને કે પછી કઈ કાર્યવાહી? અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચવાળી ગાડી રાખે છે. તમામ આમાં કોઈ એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય. પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે. આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ. અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી. તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા. લોકોને શું મેસેજ આપવા માંગશો? ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ. કાળા કાચ છે એ એલાઉડ નથી. કાળા કાચવાળી ગાડી છે એ નહીં રાખવી જોઈએ. નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી. નંબર પ્લેટ વિના નહીં. હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે. અંદાજે કેટલા કેસ થયા છે સર? હવે અમને ટોટલ મારી તો ખબર પડે પણ 2 ગાડી